તમને લાગે ફિલ્મ ઉદ્યોગ માટે પ્રોપર એવોર્ડ સમારંભ થવો જોઈએ કે એક્ઝેક્ટ જેવી રીતે હિન્દી ફિલ્મનો હોય એવો ગુજરાતીનું થવું જોઈએ? ના થાય છે એવોર્ડ, પણ એ બધા ઘરના જ એવોર્ડ હોય એવું જ હોય છે કે ચલો ભાઈ વિક્રમભાઈ તમને એવોર્ડ આપીએ બરાબર, બેસ્ટ એક્ટરનો, પણ તમારે આટલા પૈસા આપવા પડે તો તમને એવોર્ડ મળશે. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તમારે લેવો હોય તો આટલા પૈસા હોય તો મળશે. એવા બધા એવોર્ડો અત્યારે બહુ થઈ ગયા છે, જે ખરેખર સાચા એવોર્ડ છે જ નહીં. સરકાર એવોર્ડ આપે છે પણ એમાં બી ખબર નહીં એ લોકોનું કઈ રીતનું આયોજન હોય છે. મારી પિક્ચર હતી ખેડૂત એક રક્ષક કરીને. એ ફિલ્મમાં તમે નહીં માનો, દીકરીની વાત હતી, ભણવાની વાત હતી, સરકારી જે યોજનાઓ છે એની વાતો અંદર હતી, ને એટલી સુંદર મજાની ખેડૂતની વાત હતી. એટલી સારી પિક્ચર હતી ખેડૂત એક રક્ષક. તો એવી પિક્ચરને તમે કોઈ પણ એમાંથી એવોર્ડ નહીં આપ્યો. સરકારની જ વાત કરું છું હું. એ પિક્ચર રિલીઝ થઈ, સરકારમાં પણ આપી હતી, પણ એ પિક્ચરને એક બી એવોર્ડ ના મળ્યો. કોઈ પણ પ્રકારનો એવોર્ડ એ પિક્ચરને નહોતો મળ્યો. તો એ પણ મને બહુ દુઃખ થયું હતું. આ લોબિંગ ચાલતું છે? હા, તે હોય ને, એમાં બીજું હોય તો જ આવું થતું હોય ને. કેટલું સારી પિક્ચરને કેમ ના મળે? કેટલું દુઃખ થાય કલાકાર તરીકે? થાય ને, આટલા વર્ષોથી આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આટલું બધું કર્યું છે અમે, તો ચોખ્ખી વસ્તુ છે કે આપણે જે મહેનત કરી છે એ મહેનત દેખાવી તો જોઈએ ને, લોકો લાગવું તો જોઈએ કે ભાઈ આટલી સારી પિક્ચર બની છે તો એનો કેમ ના મળે એવોર્ડ. તો દુઃખ તો થાય, ચોખ્ખી વસ્તુ છે.